રામનવમી નિમિત્તે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રા યોજાઈ। રામનવમી નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર શોભાયાત્રા, હવન, પૂજા સહિત ભક્તિ આરાધના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રામજી મંદિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આજરોજ ત્રીજી રામ રથયાત્રા યોજવામાં આવી હતી। આ રામ રથયાત્રામાં 50 જેટલા વાહનો તથા જુદા જુદા ભજન મંડળ તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ભગવાન શ્રી રામની રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ રામ રથયાત્રામાં ગુરુકુળ સ્વામિનારાયણના મહંત ભાનુપ્રસાદ સ્વામી, રામદ્વારના મહંત તેમજ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, વિસનગર કોપર સિટી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા બીજેપી પૂર્વ પ્રમુખ જસુભાઈ પટેલ, અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ વિસનગર જિલ્લા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપરાંત અનેક મહાનુભાવોએ રામલલ્લાની આરતી, પૂજા અર્ચના કરી હતી। શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા વિસનગર પોલીસના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા। ખાસ આજની આ શોભાયાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈને નારી શક્તિના દર્શન કરાવ્યા હતા। 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 50થી વધુ વાહનો જોડાયા હતા। ત્યારે સમગ્ર વિસનગર શહેર રામમય બની ગયું હતું અને જય શ્રી રામના ગગનભેદી નારા સાથે વિસનગર ગુંજી ઉઠ્યું હતું। આ રામદ્વારથી શરૂ કરવામાં આવેલી આ રથયાત્રા દરબાર રોડ, એક ટાવર, ઉમિયા માતાજી માડી, નૂતન હાઈસ્કૂલ, એપીએમસી, નિર્ભય શોપિંગ સેન્ટર, રેલવે સર્કલ, ગૌરવપથ, ગુંદીખંડ, માયા બજાર થઈને મુખ્ય બજાર થઈ રામદ્વાર ખાતે પરત ફરી હતી। ત્યારે વિસનગર શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। રથયાત્રાના માર્ગમાં અનેક જગ્યાએ સેવાભાવીઓ સંસ્થા તેમજ લોકો દ્વારા લીંબુ શરબત, છાશ, ઠંડુ પીણું વગેરેની સેવા આપવામાં આવી હતી। ત્યારે જે વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યાં હાજર લોકોએ ભગવાનના પૂજન અર્ચન કર્યા હતા। ત્યારે સમગ્ર રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી। જય શ્રી રામ। વિસનગર ખાતે છેલ્લા 3 વર્ષથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા, ભગવાન શ્રી રામના જન્મદિવસે વિસનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાઢવામાં આવે છે। ચાલુ વર્ષે આખું વર્ષ રામોત્સવનું રહ્યું છે। જે પ્રકારે ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળે છે તે રીતે ભગવાન શ્રીની આ રથયાત્રા વિસનગરના નગરમાં રામદ્વારાથી પ્રસ્થાન કરશે। રામદ્વારાથી પ્રસ્થાન કરતી વિવિધ જગ્યાએ તમામ જ્ઞાતિના લોકો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરેલું છે અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા પૂરી થયા પછી ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે। અત્યારે જોતો લગભગ 50 સાધનો દ્વારા વિવિધ શણગાર સાથે ભગવાન શ્રીની આ શોભાયાત્રામાં જોડાયેલા છે। ભક્તોનો ઉત્સાહ જોરદાર છે અને ભક્તોના ઉત્સાહ આવનારા વર્ષો દરમિયાન પણ જળવાઈ રહે અને ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા અવિરતપણે ચાલુ રહે। નગરમાં અને દેશમાં ભગવાન શ્રી રામમય બધી પ્રજા બને અને રામના વિચારોને અનુસરીએ, શાંતિમય રીતે ભગવાન શ્રી રામના કીર્તન ભજન કરીએ અને આ દેશનું ઉત્થાન થાય। એ જય શ્રી રામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।